નમસ્કાર મિત્રો, ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના અગાઉના વિડીયોમાં આપણે માનવ જીવનમાં આદર્શ સકારાત્મક સંબંધો વિશે જાણ્યું અને તેનું મહત્વ સમજ્યું. પણ મિત્રો, માનવ જીવનની કઠોર વાસ્તવિકતા એ છે કે આ ભૌતિક દુનિયામાં માણસના દરેક સંબંધ હકારાત્મક જ હોય એ જરૂરી નથી. એમાંય ખાસ કરીને અત્યારના અંધકારમય કળી યુગમાં તો એવી ઘણી સંભાવનાઓ છે કે આજના માણસના થોડા સંબંધોનું સ્વરૂપ નકારાત્મક પણ હોઈ શકે છે. તો આજના આ વિડીયોમાં આપણે માનવ જીવનના નકારાત્મક સંબંધો વિશે જાણશું અને તેની વિગત સમજશું. મિત્રો, માનવ જીવનને સમજવા માટે આપણે ઘણીવાર તેના સકારાત્મક પાસાઓ પર ધ્યાન આપીએ છીએ. સુખ, પ્રેમ, સફળતા, આધ્યાત્મિકતા અને વિકાસ. પરંતુ સાચું જ્ઞાન ત્યારે આવે છે જ્યારે આપણે જીવનના નકારાત્મક અને વાસ્તવિક પાસાઓને પણ સમજીએ. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ અનુસાર માનવ જીવનને 4 મુખ્ય સ્તરોમાં સમજાવી શકાય છે. ફિઝિકલ એટલે કે શારીરિક, મેન્ટલ એટલે કે માનસિક, ઇમોશનલ એટલે કે ભાવનાત્મક અને સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક. આ ચારેય ક્ષેત્રોમાં માણસના જીવનમાં ઘણીવાર નકારાત્મક અને વાસ્તવિક સંબંધો સર્જાય છે. આ સંબંધો આપણને દુઃખ, સંઘર્ષ અને અસંતુલન તરફ દોરી શકે છે. હવે ચાલો આ ચારેય પાસાઓને ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલું પાસું છે પર્સનલ ફિઝિકલ નેગેટિવ રિયાલિસ્ટિક રિલેશનશિપ્સ એટલે કે વ્યક્તિગત શારીરિક નકારાત્મક વાસ્તવિક સંબંધો. માનવ શરીર કુદરતનું અદ્ભુત સાધન છે, પરંતુ જ્યારે આપણે શરીર સાથેનો સંબંધ ખોટી રીતે જીવીએ છીએ ત્યારે શારીરિક સ્તરે નકારાત્મકતા જન્મે છે. આ નકારાત્મક સંબંધો કેવી રીતે દેખાય છે? અયોગ્ય ખોરાક અને અસ્વસ્થ જીવનશૈલી, વધુ આરામ અથવા વધુ મહેનત, વ્યસનો જેમ કે દારૂ, તમાકુ અથવા અન્ય આદતો, અને શરીરનો ઉપયોગ માત્ર આનંદ માટે કરવો, વિકાસ માટે નહીં. આ સ્થિતિમાં માણસ પોતાનું શરીર સાધન તરીકે નહીં પણ શોષણ માટેનું સાધન બનાવી દે છે. પરિણામે રોગો વધે છે, ઊર્જા ઘટે છે, શરીર કમજોર બને છે અને જીવનની ગુણવત્તા ઘટે છે. આ રીતે શારીરિક નકારાત્મક સંબંધ એટલે માણસ અને તેના શરીર વચ્ચેનો
અસંતુલિત સંબંધ. બીજું પાસું છે પર્સનલ મેન્ટલ નેગેટિવ રિયાલિસ્ટિક રિલેશનશિપ્સ, એટલે કે વ્યક્તિગત માનસિક નકારાત્મક વાસ્તવિક સંબંધો. માનસિક સ્તર એટલે વિચાર, સમજ અને બુદ્ધિનું ક્ષેત્ર. પરંતુ એક કડવું સત્ય એ છે કે આજના યુગમાં માનસિક નકારાત્મક સંબંધો ખૂબ સામાન્ય બની ગયા છે. ઉદાહરણ તરીકે સતત ચિંતા, ભય અને અસુરક્ષા, ઈર્ષ્યા અને તુલના, ખોટી માન્યતાઓ અને અંધ અનુસરણ. આજના યુગમાં માણસ ઘણીવાર પોતાનું મન નિયંત્રિત કરતો નથી, પરંતુ મન જ માણસને નિયંત્રિત કરવાનું શરૂ કરી દે છે. પરિણામે વ્યક્તિના જીવનમાં માનસિક તણાવ, અસ્થિર વિચાર, ખોટા નિર્ણયો અને માનસિક અસંતોષ રહ્યા કરે છે. આ રીતે માનસિક નકારાત્મક સંબંધો વ્યક્તિને સાચી સમજ અને જ્ઞાનથી દૂર લઈ જાય છે. ત્રીજું પાસું છે પર્સનલ ઇમોશનલ નેગેટિવ રિયાલિસ્ટિક રિલેશનશિપ્સ, એટલે કે વ્યક્તિગત ભાવનાત્મક નકારાત્મક વાસ્તવિક સંબંધો. માનવ જીવનમાં ભાવનાઓ ખૂબ મહત્વપૂર્ણ છે, જેમ કે પ્રેમ, દયા, કરુણા અને આનંદ. પરંતુ જ્યારે ભાવનાઓ અસંતુલિત બની જાય છે ત્યારે નકારાત્મક સંબંધોમાં ફેરવાઈ જાય છે. આ કેવી રીતે બને છે? અતિશય અપેક્ષાઓ, લાગણીમાં સ્વાર્થ, અધિકાર ભાવ, લાગણીનો દુરુપયોગ અને લાગણી આધારિત નિયંત્રણને લીધે ભાવનાત્મક નકારાત્મક સંબંધો સર્જાય છે. આજની દુનિયામાં જ્યાં ઘણી વ્યક્તિઓ ડબલ પર્સનાલિટી વાળા હોય છે, ત્યાં ઘણા સંબંધો બહારથી પ્રેમ જેવા લાગે છે, પરંતુ અંદરથી તે આસક્તિ, નિયંત્રણ અને સ્વાર્થ પર આધારિત હોય છે. પરિણામે લોકોના દિલ તૂટે છે, વિશ્વાસ તૂટે છે, સંબંધો તૂટે છે અને માણસ અંદરથી એકલો પડી જાય છે. આ રીતે ભાવનાત્મક નકારાત્મક સંબંધો માણસને આંતરિક શાંતિથી દૂર લઈ જાય છે. ચોથું અને અંતિમ પાસું છે પર્સનલ સ્પિરિચ્યુઅલ નેગેટિવ રિયાલિસ્ટિક રિલેશનશિપ્સ, એટલે કે વ્યક્તિગત આધ્યાત્મિક નકારાત્મક વાસ્તવિક સંબંધો. આધ્યાત્મિકતા માણસના જીવનનું સૌથી ઊંડું પરિબળ છે. અહીં પણ નકારાત્મક સંબંધો સર્જાઈ શકે છે. જ્યારે આધ્યાત્મિકતા અંધવિશ્વાસ બની જાય, પાખંડ બની જાય, માત્ર વિધિઓ સુધી સીમિત રહે અને વ્યક્તિગત વિકાસને બદલે અંધ અનુસરણ બની જાય, ત્યારે માણસ આધ્યાત્મિક રીતે વિકસતો નથી, પણ આધ્યાત્મિક ભ્રમમાં ફસાઈ જાય છે.
ઉદાહરણ તરીકે સત્યને શોધવા કરતા વ્યક્તિઓની પૂજા કરવી, પ્રશ્નો પૂછવાને બદલે અંધ સ્વીકાર કરવો અને આંતરિક પરિવર્તનને બદલે બહારની વિધિઓ કરવી. આ બધાના પરિણામે માણસ ધર્મમાં તો હોય છે, પરંતુ સત્યમાં નથી હોતો. માટે માણસે એ સમજવું જરૂરી છે કે આધ્યાત્મિકતા એ અંધ અનુસરણ નથી, પણ જીવનના સાચા સત્યની શોધ અને તેનું અનુસરણ છે. જો આપણે માનવ જીવનને સાચે સમજવું હોય તો આ ચારેય નકારાત્મક વાસ્તવિક સંબંધોને ઓળખવા ખૂબ જરૂરી છે. કારણ કે શારીરિક અસંતુલન જીવન શક્તિને નુકસાન કરે છે. માનસિક અસંતુલન વિચાર શક્તિને નષ્ટ કરે છે. ભાવનાત્મક અસંતુલન સત્યથી દૂર લઈ જાય છે. અને આધ્યાત્મિક અસંતુલન પણ સત્યથી માણસને દૂર લઈ જાય છે. મિત્રો, સારા સમાચાર એ છે કે જ્યારે માણસ આ નકારાત્મક સંબંધોને ઓળખે છે, ત્યારે તે ધીમે ધીમે સકારાત્મક અને જાગૃત સંબંધોમાં તેને પરિવર્તિત કરી શકે છે. અને એ જ છે માનવ વિકાસનો સાચો માર્ગ. કદાચ સત્યયુગ બહારથી નથી આવવાનો, પરંતુ તે ત્યારે શરૂ થશે જ્યારે માણસ પોતાની આત્મ જાગૃત ચેતનાને જાગૃત કરીને પોતાની અંદરના આ 4 સ્તરોમાં સંતુલન અને જાગૃતિ લાવશે. પછી જેમ જેમ વ્યક્તિ પોતાના આ 4 સ્તરોનો વિકાસ કરશે, તેમ તેમ સત્યયુગ વિકસતો જશે. માટે મિત્રો, અત્યારથી જ તમારી આત્મ જાગૃત ચેતનાને જાગૃત કરીને આ 4 સ્તરોને જાગૃત અને સંતુલિત કરી તેનો વિકાસ કરવા પ્રયત્નશીલ બની જાઓ. તો તમારી અંદર બને એટલો વહેલો સત્યયુગ પ્રસ્થાપિત થશે. જો આ વિચારો ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે ફરી મળીશું ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના વધારે પાસાઓની વિસ્તૃત જાણકારી મેળવવાના એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી અલવિદા. નમસ્કાર.